સમાચારોમાં આગળ વધીએ તો યુવાનોને મોબાઈલમાંથી મુક્ત કરવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। સાયન્સ સિટી પાસે હેબતપુર રેલવે ઓવરબ્રિજ પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। એએમસી બોક્સ ક્રિકેટ, ચેસ, બાસ્કેટબોલ જેવી રમતોની સુવિધા આપશે। સામાન્ય ચાર્જમાં બોક્સ ક્રિકેટ રમવાની સુવિધા મળશે, જેના કારણે યુવાનો થોડી સ્ફૂર્તિ જાળવી રાખશે, થોડી રમતો રમશે અને મોબાઈલથી થોડો સમય દૂર રહેશે। અમદાવાદમાં 8 જેટલા બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે। આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ બહુ સરસ ઇનિશિયેટિવ છે, એસ્પેશિયલી નાના બાળકો માટે એને ઓપોર્ચ્યુનિટી મળશે રમવા માટે, એને એક્ટિવ રહેશે। અને હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોંગ્રેચ્યુલેટ કરું છું કે આવું ઇનિશિયેટિવ લીધું છે। જે બ્રિજ નીચે સુવિધા ઉપલબ્ધ કરી છે, નોમિનલ ફી, એ ખૂબ જ સારી વસ્તુ છે। સરકાર આગળ વધી રહી છે અને અત્યારે જે અમે બોક્સ ક્રિકેટમાં 2,000 ને 3,000 રૂપિયા આપી રહ્યા છે, એની જગ્યાએ અત્યારે અહીંયા જે નોમિનલ ફી છે એ ખૂબ જ સારી સુવિધા છે। તો અત્યારે યુવકો માટે એ જ છે કે મોબાઈલ દૂર મૂકીને અત્યારે જે આ બધું વસ્તુથી નજીક જઈએ તો આપણા હેલ્થ અને स्वास्थ्य माटे और माइंड माटे खूब सारी वस्तु है। तो मोबाइल में आजकल का यूथ गुम हो गया है, लाइक इंस्टाग्राम से लोग निकलते नहीं है और उनके पास अपने लिए टाइम नहीं है। अगर सुबह आप उठ के आप 4-5 बजे आके अगर आप यहाँ पे आते हैं तो आपके लिए ही फायदा है। और एक ये नॉमिनल चार्जेस सरकार ले रही है जो हमारे बेनिफिशियल के लिए है।